રાકેશભાઈ એમ કહે કે કેટલા પકડીએ ને એના કરતાં વધારે ઠકાઈ ગયું ખાલી 4-5 કારણ કે બહુ મોટો હતો એટલે એને ભાંગવામાં બહુ વાર લાગી. હાલો તો મિત્રો સ્વાગત છે એક નવા વિડીયોમાં. વિડીયોને તમે કઈ રાહ જોતા હતા તાર ભાંગવાનો એટલે મને નથી ખબર. જોઈ લો રાકેશભાઈ કેટલો લઈને અત્યારે આવી જાય કવાડીને કેટલો જોઈ લો. એટલે મને ખબર નથી કે એમાં શું કરવાનું હોય. એ પહેલી વખત એ પણ તાર ભાંગવા જાય પણ બહુ મજા આવે વિડીયોમાં બને રહેજો. કેમ છો બધા? મજામાં ને મજામાં હોય ને તો ખાઈ પીને એમને. તો મિત્રો આ જોઈ લો મરઘા અવસર કેન્દ્ર છે અહીંયા એટલા બધી જોરદાર મુરઘા મળે. શું કહું રાકેશભાઈ? અમારા ગામના મોહાણ છે. અમારા ગામનું સમસાણ છે. અમારા હરિજનનું છે. અમારા કોળીભાઈનું છે. આ અમારા મરઘા ફાર્મ છે. આ બધા મુરઘા ફાર્મ છે. ત્યારે મુરઘા કેવા મળે? જોરદાર મુરઘા એમાં બહુ મોટા મળે. અત્યારે હે તો આડી તમને બતાવશું. લગભગ તો નહીં હે, અત્યારે નથી. કવાડી લઈને જાય જણે કે ઓલા સાઉથ નો હીરો કેમ જતો હોય. ઓલા ફાર્મમાં છે અલ્લુ અર્જુન કેમ જતો હોય લો કવાડ લઈને ફાઇટ કરવા. એના જેમ કેટલો બધું હાથમાં લઈ લીધું. જોઈ લો. હું પુષ્પા 2 આવી ગયો. જોઈ લો આમાં અત્યારે નથી. મિત્રો કાલે સાંજે 12 વાગે તો પવન ને આવ્યો હતો વરસાદ ને. મને એમ કે ફાડી નાખવાનો પવન એવો આવ્યો હતો એટલે આપણે તો ખુરશી નાખીને બે હતા બાર અને મસ્ત મજા ના. તો મિત્રો જાજો સમય થઈ ગયો. આપણે 1 વીક થઈ ગઈ કારણ કે રાકેશભાઈ ફ્રી નહોતા ને ઓલે ખેલે ફ્રી હતા. તો રાકેશભાઈને કાંઈક જવાનું થયું હતું ને હું ફ્રી નહોતો એટલે એ મંગળવારે વિડીયો ન આવ્યો. કાંઈ વાંધો નહીં. ફાઇનલ આ મંગળવાર તો પૂગી જ ગયા નહીં બે તવેડામાં હાલતા હાલતા જાય. જોઈ લો ઘટે નહીં તવેડા. ફાઇનલ જોઈ લો કેડી કેમ છે? 1 નંબર ઘટે. રાકેશભાઈ બધી ખબર હોય કા ગારો છે ને કા હું નથી. ઓલા પર આ બધું ચડે છે ને ના ગારો હતો તો તે અહીંયા તવેડાને માથે હાલ્યો ને હવે ધબધબાટી બોલાવતા આ કેડીમાં જાય. આ કેડીમાં પાણી ભર્યું હોય ત્યારે બહુ મજા આવે ટેંડી વાપવાની. મારે તો ટેંડિયામાં હાલવું હો ભાઈ, ગારામાં કોઈ હાલે ને આપણે બળ પડે હાલવાનું. ઓહો ગડી ગયો. फाइनल राकेश भाई आगे आगे हालवा मंडे ने मैं उसके पीछे पीछे जा रहा हूँ. મિત્રો ફાઇનલ આ કાદા માલે આપણે તાર ભાંગવાના છે. જોતો ખરી કાદા કાંઈ ઘટે નહીં. ઓલી બાજુ ઓછા હતા અહીંયા જોઈ લો ખાલી પગ ઉમે કે એટલે ફાડી નાખે. તલવારથી પણ તલવારની ધારથી પણ વધારે ધારવાળા પગ પડે એટલે પગને કાપી જ નાખે. રાકેશભાઈ તો સેન્ડલ પહેરીને આવ્યા, સંપલા પહેરીને ધબધબા. મસ્ત મજાની ઓર થઈ ગઈ. પાણી નથી એટલે રાકેશભાઈ કે હવાના પૂરમાં જવું પડીએ એટલે કામે જવાનું જ છે. કામે થોડુંક કામ છે એટલે રાકેશભાઈને કહું કે બે જાશું આપણે બે દીવ જાવું ને આપણે सरक सरक उधर जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे. જોઈ લો મિત્રો ફાઇનલ આવી પૂકી જશે પણ આમાં તાર ભાંગવા બહુ અઘરા છે. તમે જોઈ લો કાદા. રાકેશભાઈ કે તું ધીમે ધીમે આજે પગું ફાડી નાખતો. વાંધો નહીં હું ધીમે ધીમે આવું તમારે પગલે પગલે ધીમે ધીમે. કારણ કે એ તો સેન્ડલ પહેરીને આવ્યા ને હું એમને એમ ઉભો વાહે છે. બહુ મહેનત કરીએ તો જોઈ લો મિત્ર એ તાર ભાંગેલા જ છે. જો આમાં અમુક અમુક તાર ભાંગીને હોય જાય. આ બધા સીપણા છે એના જ છે. જોઈ લો આ તાર આને અંદર હોય, આને અંદર તાર હોય. ફાઇનલ રાકેશભાઈ તૈયારી ચાલુ થઈ જશે તાર ભાંગવાની. આમાં કાદા છે બહુ વેમ રાખવી પડીએ મારે. શું છે રાકેશભાઈ છે કે જો રાકેશભાઈને અડી ગયો કાદો તાર ભાંગવામાં. ફાઇનલ એક તાર મરી ગયો રાકેશભાઈને એટલે એ તાર ભાંગવાનું ચાલુ થઈ ગયું. જો મિત્રો આ તાર આને ખાવાની બહુ મજા આવે. શું રાકેશભાઈ? આને બહુ ખાવાની મજા આવે. મટન જેવું લાગે. મટન જેવું લાગે પણ આમાં મહેનત બહુ માંગીએ. કેમ લાગે રાકેશભાઈ? મહેનત બહુ આવે. પિતલો ને કવાડી ને કાંઈ ઘટે નહીં. પહેરાવેલી 1 નંબર
જોઈ લો તો ફાઇનલ આમાં કાદા છે ને હું તો આમાં હાલી નથી તો રાકેશભાઈ તો સંપલ પહેરીને ગયા છે બાજુ એટલે કે તું આ બાજુ એટલે કે તું પગું કાક ફાડીને બે આવી કે એટલે કાદાની બહુ વેમ રાખવી પડે મારા ભાઈઓ જો તો આ કાદા કઈ થોડાક છે પગું હાલવું કેમ આમાં હાલવા પગ પણ આપણે મેકવો નહીં પણ વિચારવું પડે પગ વિચારીને મેકવો પડે કે પગ કાં મેકવો એમ એટલા કાદા છે એટલામાં તો કાંઈ વાંધો નહીં મિત્રો વિડીયોમાં બને રહેજો ને વિડીયો ગમે તો લાઈક ને સબસ્ક્રાઈબર તો કરવાનું ભૂલતા જ નહીં ધ્યાન રાખજે મારો ભાઈ ફાઇનલ બીજો તાર પકડી લીધો છે अभी मजा आएगा ना भिड़ो કઈ ઘટે નહીં હથિયાર લઈને આવવા પડે કવાડીને તમે જોઈ લો કઈ ઘટે નહીં એક નંબર અને તાર કહેવામાં આવે તાર મિત્રો જો રાકેશભાઈ કાઢી લીધું તાર ને આપણે જોઈએ કે એનું શાક કેવું બને એ આપણે આજ ખબર પડી જાય કેટલું બધું લઈને આવવું પડે કારણ કે એને હાંસવવું પડે બધું ફાઇનલ કાદામાં લઈ ગોચ્યા રાકેશભાઈ આ બાજુથી કારણ કે આ બધામાં તો ભાંગી ગયા જોઈ લો એટલે કાદામાં લઈ ગોચ્યા એક નંબર એને જોઈ જઈને ભાંગવા પડીએ રાકેશભાઈ કે આમાં જોઈ લઉં તો એમાં તો શેષ ફાઇનલ એક નંબર જોઈ લો કઈ ઘટે નહીં અરે વાહ રાકેશભાઈ વાહ એટલે આમાં હું કે રાકેશભાઈ કે જો આમાં ભાંગેલા છે તો આમ કાદામાં સોટેલા હોય આવડે જો અમુક આમાં ભાંગેલા હે કારણ કે અમારા ગામના કાંઈ મેકે નહીં હો ભાઈ ફાડી નાખે ખાડીને તો ખતોડી જ નાખે જોઈ લો જો આ બધામાં ભાંગેલા છે જો આમાં બેહેલો હોય તારને કાઢે આ એનું બોક્સ છે આમ બોક્સ હોય જો એને રીતે પછી મળી કાઢવાના મિત્રો આમાં કેટલા પણ જોવા મળે કારણ કે કાદામાં તો જી બળદનો શું કહેવાય કે મરદ હોય ને મરદ એ મરદ જ આમાં કાઢવા આવે કારણ કે કાદામાં તો બીજા કોઈના કામ નહીં ફાડી નાખે નકર આ કઈ હગો ન થાય જોતો કરી તમે ખાલી આ ફાડી નાખે ખાલી આ જો આ ખાલી અડી જાય ને તો શોલ પાડી નાખે મિત્રો જોઈ લો જોતો ખરી કાંઈ ઘટે તલવાર તેને ધાર જેવો છે જોઈ લો આમાં પડે એટલે રેવા દી ફાઇનલ બીજા તારનો વારો લીધો રાકેશભાઈ તમે ધ્યાન રાખજો રાકેશભાઈ આમાં પકડી લીધા શાર ભાંગી દીધા શાર તાર ભાંગી લીધા કેટલો લઈને બધું આવવું પડે આમાં ખાડીમાં આ પાસમો છે કે રાકેશભાઈ ફાઇનલ નીકળે હો ભાઈ કઈ ઘટે નહીં ગારો થઈ જાય એટલે એમ રાખવી પડે ને તો મિત્રો આવા ઢગલા તો ઝાઝા છે કાદાના ઓલી બાજુ રાકેશભાઈ ને બે ઉપડ્યા છે હું કહું રાકેશભાઈ અહીંયા તાર ભાંગી ગયા રાકેશભાઈ કે એટલે ફાઇનલ હવે બીજા ઢગલા છે કાદાના એ બાજુ જાય જમી જોઈ લો કાંઈ ઘટે નહીં થોડીક જ વાર માડીને આપણે ઓલી બાજુ જાય જ બીજા ઢગલા છે ના કારણ કે રાકેશભાઈ કે આ બાજુ તું આવી હું જામ મેં સંપલ પહેરાશ ને તે કાંઈ પહેર્યું નથી એટલે હું આ બાજુ નીકળી જઈશ ગારામાં જોઈ લઉં એ ઘટે નહીં કૂદતો આવું જ હરી હવે ધીમે ધીમે આમ કારણ કે આમાં મિત્રો ફાઇનલ અહીંયા દર છે આમાં મોટો બધી ઢક્યો છે પણ રાકેશભાઈ કે હાથું એમાં બગાડવા નથી આ બાજુ તમે આવો રાકેશભાઈ તો બધું ભાંગતા આવે હું ધીમે ધીમે હાલવા માંડીશ કારણ કે આમાં વેમ રાખવી પડે ઓલા પર છે ને તો અહીંયા હોય તો પછી અડ્યા ભેગી તો કાપી નાખે પગ એટલે બહુ ધ્યાન રાખવું પડે તો પછી પાછું એને સારો ખાધો પછી લાગ્યા પછી છે ને તમારે પાછું ખાડીમાં જ આવવું પડે કારણ કે એ પાણીમાં જ આપણે પાછું આવવું પડે એટલે તો જ ગાય સારું થાય બાકી સારું ન થાય એટલે બહુ એમ રાખવી પડે કાદાની કાદા પણ હવે ગેફેણું જેવા છે કાદા બોલો ગેફેણું પણ વિશેષ છે ગેફેણ कैसा लगा मेरा मजाक રાકેશભાઈ જરીક જોઈને કારણ કે આ તમને તો ખબર હશે કે આ હગા નહીં થાય હું કહું હે લાગે પછી કેવા થાય વાહ એક નંબર જોઈ લો
હવે હિમાલયાડી કાઢી લે, ખાવાની બહુ મજા આવે, મટન જેવું શાક થાય. આપણે કોઈ દી ખાધું નથી. રાકેશભાઈ કહેશ કે આપણે એનું મટન જેવું શાક થાય એમ કહેશ. શું કહો રાકેશભાઈ? એને ખોલીને એમાંથી તાર કાઢવામાં આવે પણ બહુ મહેનત માગે, કારણ કે એમાં સીપડી હોય, સીપડી લાગી ગઈ હોય તો પછી હોજવાડી દે, એટલે ધીમે ધીમે આમાં તાર કાઢવા પડે. કેટલા બધી તાર મળી ગયા, તો હવે એને ભેગા કરું છું. રાકેશભાઈ ઓલી બાજુ ફેંકે કે ના ભંગાય નહીં, એટલે જોઈ લઉં. આ 3 મારા હાથમાં છે, હજી તો એક અહીંયા છે, આવી ગયો ફાઇનલ. એ બાજુ જા, વાંધો નહીં, તો હું અહીંયા મૂકી દઉં. એ શાર છે ફાઇનલ જ તો કાંઈ મળી ગયું. રાકેશભાઈ ઘા કરે એટલે હાલ લીધો મિત્રો. અહીંયા જોઈ લો તારનો. પછી આડી ઓલા પર અંદરથી આવી રાકેશભાઈ કે પછી ભાંગીએ. રાકેશભાઈના સાપી સાપીને અહીં મેકેશ, પણ હું એમાં અંદર રાકેશભાઈ નહીં ગઢી શકું. કંઈ વાંધો નહીં, જયારે ખાડો પગ મેકીને આંબી લઈ. પણ કાદા બહુ છે આમાં. ને લે આંબે અંબાઈ ગયો ફાઇનલ. જોઈ લો મિત્રો, તમને કીધું નતું અમારી ખાડીમાં બધું મળી જાય. બધું એટલે બધું, આસલા કસલા તાર, પછી લેમટા બેમટા બધું મળી જાય. એટલે દરિયો આમ જેટલો છે એટલે એમાં બધા ઝાડવાળા હોય. તો એ મારે કાકાના છોકરા છે મનુભાઈ ને દીપકભાઈ ને, તો તે ઝાડ બાંધીએ તો ઝાડનો વિડીયો આપણે નાખશું. પણ એ પહેલાં એ ઝાડ બાંધે પછી આપણે ઢગલાને મોઢે લઈને આવ્યા રાકેશભાઈ, કારણ કે એટલા મળી ગયા. બહુ મહેનત કરી કે પછી સંપલ પહેરીને તમે જોઈ લો. આના માટે સંપલ બનાવવા પડીએ બીજા. ફાઇનલ ભાંગવાની શરૂઆત કરી દીધું રાકેશભાઈ એને. એક તો ભાંગીને કેટલામાં નાખી દીધું તારને, હવે બીજો ભાંગવાની શરૂઆત કરી દીધું. જોઈ લો કેટલી મહેનત થાય મિત્રો. આમાં બહુ મહેનત થાય, કારણ કે કાદાની સીપણીઓ હોય, સીપણીઓમાં હાથ આવી જોઈએ તો હાથે ફાડી નાખે. એટલે ખૂબ મહેનત કરે છે. પણ ખાવાની બહુ મજા આવે એમ કે રાકેશભાઈ. આપણે તો કદી ખાધા નથી, પણ રાકેશભાઈ કે મેં ખાધેલા જાય એટલે મને બહુ મજા આવે એમ. કહું રાકેશભાઈ, આવા તાર નીકળવા જોઈએ મિત્રો. જો આવા મોટા મોટા તાર નીકળવા જોઈએ કે રાકેશભાઈ કે, તો મજા આવે. જોઈ લો કાંઈ ઘટે નહીં. કેટલો ભર લેવાનો છે રાકેશભાઈ? ભરીને જ જવાનો છે. એટલો ભરીને જ જવાનો છે. કાંઈ ન હોય તો કંઈ વાંધો નથી, પણ ભાંગી નાખે પછી જો આવું થઈ જાય કેવું કે નંબર મસ્તનું. જોઈ લો કાંઈ ઘટે. પાણી થોડુંક છે તો બધું ઓલું કરતા જાય. મિત્રો ઝડપ આવતી છે રાકેશભાઈની કઈ કા, કારણ કે ઝાઝા છે મિત્રો. રાકેશભાઈ કે હું લેવે છે મને નથી ખબર, પણ હવે એ ભાંગે. મજાક ચલ રહા હૈ ક્યા? લસ્સી સીએ વાહ વાહ, કાંઈ ઘટે નહીં. તો મિત્રો અમને એમ હતું કે આમાં નહીં નીકળે, પણ ફાઇનલ નીકળી જાય. ખાડીમાં ઠાકે નહીં રાકેશભાઈ, આપણે ઠકવી દઈએ, બાકી એ ન ઠાકે. શું રાકેશભાઈ? એટલે જોરદાર રે. અને બહુ ધોવા પડે. શાક કરવું હોય ને તો બહુ સાફ કરવા પડે. અને શાક કરવું હોય તો બહુ સાફ કરવા પડે. ને શાકમાં પછી નકર કાંકરી આવે, બરાબર ને રાકેશભાઈ? કાકરી જ આવે મિત્રો. ભાઈ કે શું કહું રાકેશભાઈ? આવા તારો હોવો જોઈએ મિત્ર, આવા ડાબલા મોટા મોટા. ફાઇનલ જો આ એક નંબર છે. આ ડાબલા તો મોટા મોટા હોવા જોઈએ, તો એમાં મોટા મોટા નીકળે. લાવો તો રાકેશભાઈ બતાવું.
જોઈ લો મિત્રો, મિત્રો જોઈ લો, કાંઈ ઘટે નહીં, જોઈ લો. આવા મોટા મોટા નીકળે ને તો એ ખાવાની બહુ મજા આવે ને ગાય કાંઠ આપણો ભરાઈ જાય. કેટલો કેમ લાગે? એટલો તો લગભગ આખો દી રહી તોય ન ભરાય. મજાક ચાલ રહ્યા હે ક્યાં? હા, ખબર હોય તમને પડે ને કે આમાં તાર છે. એવા કાદા જેવા લઈને આવ્યો. આમાં મોટો બધી છે મિત્રો. આને આગળ હતો એ પણ જોરદાર મોટો હતો તાર, ને આ પણ બહુ મસ્ત મોટો છે. જોઈ લો, કાંઈ ઘટે નહીં, જોઈ લો. એક નંબર છે. પાણીમાં ધોઈને પછી એને બહુ સાફ કરવા પડે મિત્રો. જોઈ લો, જો આવી રીતે હોય, કંઈ ઘટે નહીં. તો રાકેશભાઈ પરેલી હવે તારા અહીંયા ફેંક ક્યાં પર પાછો ફાઇનલ ઢગલો કરી દીધો. કારણ કે આ મળી ઝાઝા મળી ગયા, એક ઓલા ઢગલા મળી ગયા, અને આ ઢગલા મળી ગયા. જોઈ તો મિત્રો, ખાધો છે તો ખાલી કાંઈ ઘટે. એક કામ કર રાખલા, એક કામ કર કે આવડા ટી શર્ટ કાઢી ને પછી ભરીને આપણે આવીએ. હાલ, કેમ લાગે તને? આખો ટી શર્ટમાં ભરીને આવ્યો છી. જોઈ લો, ઢગલો કરી દીધો. એટલા જ થઈ ગયેલા? તો એટલા જ થાય ને. હું ખાઈ ગયેલા ભાઈ, એટલા જ આવ્યા અહીંયા ખાડીમાં. માવો ખાવા વગર તો હાલે નહીં. જો સર, ખાવો જ પડે. માવો તો ખાવો જ પડે, ન કરતો હાલે નહીં. પાછું કાગડા ખાવા આવે, ભલે દાંતું હળી ગયા હોય, જોઈ લો, તો માવો તો એને ખાવો જ પડે. કાગડા જો ખાવા આવે, અમુક તારું ભાંગી જાય. જોલા તાર ભાંગી જાય ને, કાગડા ખાવા માટે આવી ગયા છે મિત્રો. કારણ કે રાકેશભાઈ આવ્યા એટલે એમાં ભાંગી ગયા. ફાઇનલ ઢગલો પાછો કરી દીધો, કારણ કે એક તરનો ભાંગે એટલે બધા એક સાથે લઈને અહીંયા કાદો છે એ ઓલા પહેલા રાકેશભાઈ ના ઉપાડીને લઈને આવ્યા. તો હવે ફાઇનલ આ ભાંગવાનું શરૂઆત કરી દીધી મિત્રો. આ પહેલી વખત તાર ભાંગવા આવ્યા છે અમે. અમને ખબર નથી કે તાર કયા હોય ને શું હોય, તો એ તાર ભાંગીએ. કારણ કે રાકેશભાઈ કે આપણે ફાવે ને આ, પણ વિડીયો બનાવવાનો હતો એ ફાઇનલ હતું. કેમ બોલ્યા રાકેશભાઈ? તારનો વિડીયો નાખવાનો હતો એ ફાઇનલ હતું. તો કાંઈ વાંધો. મને તો પહેલાં ખબર હતી કવાડી લઈને હું કંઈ તેવડા વાટવા જતો હોય કે શું કરવા જતો હોય, પણ પછી ખબર પડી કે આને તાર આમ કરીને આમ ભાંગવા પડે આવી રીતે. રાકેશભાઈ પણ કંઈ પણ આનો એક્સપિરિયન્સ નહોતો, પણ હવે કે આપણે જાવું ને ગોતશું. મિત્રો મને લાગે છે ફાઇનલ આમાં બહુ મોટો તાર મળી ગયો. તાર નીકળી જાય અડી લગભગ લાગે છે એવું. જોઈ લો. એવું કેમ રાકેશભાઈ? આ મોટું તાર આખો મોટો ની માં અંદરથી થોડુંક જ નીકળ્યું, એનું કારણ આપણે નથી ખબર આમાં શું હોય. મિત્રો હું પણ પહેલી દાને આવ્યો, બાકી હું કોઈ જાવું નહીં, આવા ધંધા કરું નહીં તાર બારના કાલજામાં. ફાઇનલ કેટલા કાઢવા આમ બસ કેટલાનો જ આપણે ધંધો. આવો ધંધો નહીં તારું બારું ભાંગવાનો અને ખોટો કાદવામાં ગળવાનો ને. બરાબર છે, આપણે ફાવે નહીં. તો પણ આમાં કાદા તો જો આ તો ફાડી નાખે નહીં, કંઈક અલગ પ્રકારનું નીકળે રાકેશભાઈ. કેમ લાગે? લાગતું ને તમને? તો તો કેટલી મહેનત કરવી પડે તાર ભાંગવામાં. કારણ કે સીપણીઓમાં ગોતવાના, પછી એને પાછા બહાર લાવવાના, નાના નો ભાંગે. પછી આવો કાદાનો પાણો હોય એમાં આપણે ગોતવાના, એમાં ગોતીને પછી એની ઉપર બેહવું પડે, પછી ભાંગવા પડે. ને કવાડી કિતલો ને બધું લઈને આવવાનું, એ બધાને બહુ જરૂર પડે. એક બે તો હાથમાં રાકેશભાઈને સીપણી લાગી જઈશ. તો મિત્રો ફાઇનલ આ મોટો હોય એટલે એમ બહુ વાર લાગે. મને લાગે છે કે આમાં મોટું પીસ નીકળવાનું લાગે છે. કેમ લાગે રાકેશભાઈ? કારણ કે બહુ મોટો હતો એટલે એને ભાંગવામાં બહુ વાર લાગી. ફાઇનલ તો ખુલી તો ગઈ હશે હવે. ફાઇનલ મોટો જ નીકળ્યો, એક નંબર. ભાંગીને ઢગલો કરી દીધો છે રાકેશભાઈએ. હવે થોડા ઘણા તાર રહ્યા રાકેશભાઈ કે હવે તેને ભાંગી જ નાખવાના છે. એ ફાઇનલ છે.
અહીંયા જોઈ લો આવડો આ બગલું છે એ મેસલા પકડે છે એમાં કાંઈ ઘટે નહીં. મેસલા ગોતી ગોતીને ઉપાડો માંડ્યો. ફાઇનલ મોટા મોટા હાવ ભરવા માંડ્યા કિતલામાં, પણ મને લાગતો નથી કિતલો ભરાય. કેમ લાગે રાકેશભાઈ? કેટલો ભરાય નહીં, કેટલો ભરવો હોય તો અમારે 2 દી રોકાવું પડે. બે દિવસ આ રોકાવું પડે કિતલો ભરવા માટે, કારણ કે બહુ ગોતવા પડે કાદામાલી કાઢી કાઢીને મિત્રો. જોઈ લો ધબધબાટી બોલાવા બાધી જ પટાપટી બોલાવે છે. રાકેશભાઈ એમ કહે કે કેસલા પકડીએ ને એના કરતાં વધારે ઠકાઈ ગયું છે. ખાલી 4-5 ઓલા 4-5 એટલે લગભગ કમસે કમ 40-50 તો કાઢી લીધા કા રાકેશભાઈ? પણ ઓલા આપણે 50-60 કાઢીએ કેસલા, પણ એમાં આપણે ઠાકીએ નહીં. રાકેશભાઈ કે આમાં તો હાવ ઠકાઈ ગયું છે, કે થોડાક કાઢ્યા તો બહુ મહેનત માગે છે આમાં. પૂરા થઈ ગયા લાગે નહીં? એના ઢગલામાં લે સહેલું રહ્યું છે હવે મિત્રો, ને બહુ મોટું છે એટલે આમાં લગભગ 100% મોટું જ નીકળીએ. ફાઇનલ મોટું જ નીકળ્યું, જોઈ લો મિત્રો. એક નંબર કાંઈ ઘટે નહીં. હજી તો 40-50 કાઢે, પણ આમાં કઈ તળિયું ઢકાણું નથી કેટલાનું. પણ હવે ભેગું નહીં થાય એટલું બધી કાંઈ, કારણ કે એટલા કાઢ્યા તો આવ ઠાકી ગયા. જોઈ લો ખાલી એટલા કાઢ્યા મિત્રો, પણ એ કંઈ 50-60 આવડા અમને ભેંગ્યા પણ એમાં એટલા નીકળ્યા. બોલો કેટલી મહેનત માગે આમાં. હું રાકેશભાઈ શું કરવાનું છે? અને હવે ઘેર જવાનું છે. હું તો થાકી ગયો મિત્રો. ફાઇનલ એટલે તો કોઈ દી કેસલામાં હું ભાલમાં એટલો રખડું તોય થાકતો નહીં. આમાં થાકી ગયો બેહે આપણે જામે નહીં તાર ભાંગવાનું. હવે અમે ઘેર જઈએ બરાબર. આમાં કંઈ જોઈએ એવું મળે નહીં. આ 2 કલાકથી અમે ભાંગીએ અમારું ખાલી તળિયું ઢકાણું છે મિત્રો. જોઈ લો બરાબર છે, જોઈ લો ખાલી તળિયું ઢકાણું. બહુ મહેનત માગે ને. કેસલા તો આપણે કેમ પકડી રાકેશભાઈ? કેસલાને તો ડૂસા કાઢી નાખીએ અમે. કેસલાને તો ડૂસા કાઢી નાખીએ અમે. આવો ઠાકોડો તો હાલો તો મિત્રો 2 કલાક અમે તાર ભાંગ્યા, પણ એમાં 2 કલાકમાં અમારે લગભગ 50 અમને ભાંગ્યા, પણ એમાં હાવ ઠાકી ગયા. પણ એમાં મહેનત બહુ માગે. 2 કલાકથી અમે કરે પણ એમાં તળિયું નથી ઠકાણું, કારણ કે પછી છે. પણ શાક તો થઈ જશે 1 નંબર. પણ હવે અમે જવાની તૈયારી છે પાછા. હવે રસ્તે બાજુ જઈએ, જોઈ લો. એટલે ઘરે જવા એક જગ્યા ઉપર આવી ગયા. હવે અમારું ગામ થોડુંક જ છેટું છે. હવે આગળ અહીંથી બહાર નીકળી જાય. પછી વિડીયો બહુ લાંબો થઈ ગયો મિત્રો, એટલે આપણે વિડીયોને એન્ડ આપી દેવું પછી. એટલે પહેલાં અહીંથી આપણે બહાર નીકળી જઈએ. બહાર નીકળી જાય ફાઇનલ. હવે અમારું ગામ અહીં થોડુંક અહીંયા હોય તો મરઘાફામાં આવી ગયું. પાછા બહાર નીકળી ગયા. તો તમને વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હું રાકેશભાઈ લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો બરાબર. સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં જરાય પણ. એટલે ફાઇનલ સબસ્ક્રાઈબ કરી દેજો, સપોર્ટ કરતા રહો. પછી અમે આગલો વિડીયો લઈને આવીએ બીજો તમારા માટે. ખાડીનો વિડીયો પાછો આવશે, ખાલી સબસ્ક્રાઈબ કરી દેજો. ખાલી સબસ્ક્રાઈબ કરો મિત્રો. લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. વાહ ભાઈ વાહ.